તો ભારત યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થઈ ગયો છે એટલે કે આ દિવસથી ભારતના 99% સામાન યુકેમાં ઝીરો ટેરિફ પર નિકાસ કરવામાં આવશે, જ્યારે કે યુકેના 99% સામાન 3% એવરેજ ટેરિફ પર આયાત થશે। ત્યારે ઊંઝાથી પ્રથમ નિકાસ કન્ટેનરને રવાના કરવામાં આવ્યું છે। ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલી એશિયન સ્પાઇસીસ કંપની ખાતેથી આ કન્ટેનરને લીલી ઝંડી બતાવી યુકે માટે રવાના કરાયું હતું। આ અંગે કંપનીના સભ્યોનું કહેવું છે કે ખેડૂતો અને વેપારીઓ માટે વૈશ્વિક બજારના નવા દ્વાર ખુલતા હવે તેઓને ફાયદો થશે। જે અમારું પહેલું કન્ટેનર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના જે અમલ થાય છે આજથી, તો આજે સ્ટફિંગ કર્યા છે। જીરું વરિયાળીના અન્ય સ્પાઇસીસ જે છે એ યુકે માટે જાય છે કન્ટેનર। એનાથી લગભગ આપણે યુકેનું ઇન્ડિયાનું બિઝનેસ રિલેશન્સ હજી વધુ થવાના અને સ્પાઇસીસની એક્સપોર્ટ્સ પણ અત્યારથી આપણને 2 ગુણા થશે એવું આશા છે। હાલ જ પેલા યુકે બધું ઇમ્પોર્ટ કરે છે એટલે સારી ક્વોલિટી આપણને જે લઈએ તો એના એટલા સારા ભાવ ખેડૂતનું પણ મળશે। તો આ અંગે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલનું કહેવું છે કે આ ઐતિહાસિક કરારથી ભારતના મસાલા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અને મોટું બજાર મળશે। યુકે સુધી પહોંચશે, જે જાય છે એ ટ્રેડ ઓલવેઝ આપણા અહીંથી ત્યાં મસાલા જાય છે, એમાં આ એક ઓર વધારો થશે અને જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી આપણા વેપારમાં પણ વધારો થશે અને એનાથી ટ્રેડને પણ ખૂબ જ વધારો મળશે। ગુજરાત અને સમગ્ર ઇન્ડિયા માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ છે કે આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થકી સૌથી પહેલું કન્સાઇનમેન્ટ ઊંઝાથી રવાના થઈ રહ્યું છે।